ગુજરાતની માલિપા જુનાગઢ શહેરમાં આટલો ટાઢો વાહ અને આવો મસ્ત નજારો હોય તો બીજું શું જોઈએ ભાઈ. તો આપણે મિત્રો તમને હું એક સ્પેશિયલ એક પથ્થર બતાવવા માટે લઈ જાઉં જેના ઉપર આપણે કોઈ બી બીજો પથ્થર મારીએ કે એવું કંઈ બી કરીએ તો એ પથ્થરમાંથી પેલો ઘંટ જેવો ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો મિત્રો એક નવા દિવસમાં એક નવી શરૂઆત સાથે આપ લોકોનો સ્વાગત છે. કૂતરાઓનો અવાજ આવે છે એટલે સોરી થોડો, બટ અત્યારે આપણે જઈએ છીએ દાતાર ચડવા મિત્રો સાથે. તમને થોડું દ્રશ્ય બતાવી દઉં તો આવું કંઈક દ્રશ્ય છે અત્યારે બહાર આ ગિરનારનું. અને આ થોડા વાયરને ઇગ્નોર કરજો આપણે રસ્તામાં જે આ પહેલાં દેખાય છે એને. બાકી આવું કંઈક દ્રશ્ય છે ગિરનારનું અને આપણે બસ ત્યાં ચડવા જવાનું છે. દાતાર એટલે તો 3000 પગથિયા જેવું જ છે, એટલે કંઈ એટલું બધું છે નહીં દત્તાત્રેયની જેમ. બટ યસ, આપણે અત્યારે થોડું એડવેન્ચર કરીએ. અત્યારે પેલા સવારના 6:30 જેવું થયું છે, તો બધા મિત્રોના ફોનની રાહ જોઈએ છીએ અને પછી નીકળીએ અને આજે દાતાર ચડીએ અને તમને બી થોડું બતાવીએ કે ત્યાં ઉપરથી શું શું દેખાય છે અને કઈ રીતનું છે આખું. ચલો મિત્રો, તો આજનો વ્લોગ શરૂ કરીએ. તો દોસ્તો નીકળી પડ્યા છીએ આપણે દાતાર ચડવા માટે. આપણે તો આજે પાછળ બેઠા છીએ અને પેસેન્જર પ્રિન્સેસ છીએ, એટલે આ ડ્રાઈવર ભાઈ છે એ એકેય રોદા કે એકેય કંઈ જોતા નથી, બમ્પ કે બસ ઉડાડે જાય છે મસ્ત. અને આગળ આજે ભાઈ જાય છે એ આપણા મિત્રો છે ને આપણી સાથે ચડવાના છે દાતાર. તો ચાલો મળીએ હવે દાતાર ઉપર. તો મિત્રો આવો કંઈક છે દાતાર જવાનો રસ્તો, અને એ વિલિંગ્ટન ડેમ પાસેથી બાજુમાં જે સીડી જાય છે ત્યાંથી ચડી અને ઉપર દાતાર આવે છે. તો આપણે આ વિલિંગ્ટન ડેમ જવાનો રસ્તો છે અને દાતાર જવાનો પણ રસ્તો છે. અને જો આગળ ઓલો ભાઈ બીજો વ્લોગ કરે છે, એનો વ્લોગ એ જોજો. એનું ચેનલનું નામ છે ચિંતન વરુ, તો તમે જોઈ શકો છો અગર તમને ઈચ્છા હોય તો. બાકી મારા વિડીયો તો જોતા જ રહેજો. તો આ છે વિલિંગ્ટન ડેમ. અત્યારે પાણી કંઈ છલકાતું છે નહીં અને અહીંથી સીડીની શરૂઆત છે. તો આપણે હવે શરૂઆત કરીએ ચડવાની. બજરંગબલીનું નામ લઈને આપણે ચડવાની શરૂઆત કરી દીધી છે. ફાઇનલી વિલિંગ ડેમનું કંઈક પાણી તમારે જોવું હોય તો થોડુંક દેખાય છે, આવું કંઈક છે. તો આવું કંઈક દેખાય છે જુનાગઢ અરાઉન્ડ 300-400 પગથિયાથી. આવું કંઈક જો નજારો છે આખા સિટીનો. આ બાજુ મેઇન સિટી આખું. તો ત્યાં બધી 8-9 માળની બિલ્ડિંગો અત્યારે અહીંથી કીડી જેવડી દેખાય છે જો. ફાઇનલી છે આ આપણા બીજા વ્લોગર જેની મેં હમણાં વાત કરી તમને, ચિંતનભાઈ વરુ. તો મારો વ્લોગ આવશે, તમે જોજો મારી ચેનલ ચિંતન વરુ સબસ્ક્રાઇબ કરજો. અમારે એ ભાઈથી જીપીએસસી મારથી એન્જિનિયરિંગ, આ બે થાય કે ન થાય પણ વ્લોગિંગ સરખું થવું જોઈએ. એ તો પ્રોપર જ થવું પતી ગઈ વાત. ઉડે તો જા. પાછા 100-200 પગથિયા ઉપર ચડ્યા પછી આવો નજારો છે, તો એ જોઈ લ્યો તમે પાછો. આ થોડો ક્લિયર નજારો છે નીચેના કરતાં. એટલે રાષ્ટ્રીય પક્ષીના દર્શન થઈ ચૂક્યા છે આપણને અત્યારે અહીંયા. આપણે યસ આ રહ્યા મિસ્ટર મોર. મસ્ત અત્યારે નજારો છે અને મસ્ત એ ચાલે છે. તો પહેલો પડાવ જેવું છે અને 1100 પગથિયાનો મુકામ આપણે હાંસલ કરેલો છે અત્યાર સુધીમાં. મિત્રો બધા એમ ઘડીએ એવું કહેતા હતા કે 1200 થઈ ગયા, 1500 થઈ ગયા, હવે અડધું જ બાકી છે. પણ અહીંયા આવીને બધાને સાચી ખબર પડી ગઈ કે 1100 થયા છે. આ છે મિત્રો ટ્રેક્ટરને ઉપર જવાનો રસ્તો. 3000 પગથિયા સુધી ટ્રેક્ટર જતું રહે છે બધો સામાનની હેરફેર માટે. તો યસ, આ છે એનો રસ્તો અને આ છે આપણા માટેના ચડવાના પગથિયા. તો આપણે ઉતરી ગયા છીએ ટ્રેક્ટરના રસ્તામાં અને મિત્રો ચાલે છે, એક મિત્ર ચાલે છે મારી ભેગો ને બાકીના 2 ચાલે છે અહીંયા સીડીઓ ઉપર. સૂરજ દાદાની એન્ટ્રી થઈ ચૂકી છે અને આપણને હવે ગરમી લાગવાની શરૂઆત થશે. અને પાછળ તો આખું જુનાગઢનો નજારો, પણ મેં એ ત્યારે ક્લિપ લીધી ત્યારે હું જ દેખાણો, તો એ મેં અત્યારે આવીને જોયું. જુનાગઢ નહોતું દેખાણું એટલે હવે એ ક્લિપ નહીં મૂકી શકાય. બાકી આ છે સૂરજ દાદાનો નજારો. જેવો દેખાયો લગભગ તો નહીં દેખાય, આપણે ટ્રાય કરીએ જોવાને, પણ નહીં દેખાય મોસ્ટલી. તો મિત્રો બને તો એવી ટ્રાય કરવી કે આપણે આવા કોઈ પ્રાકૃતિક જગ્યાએ હોઈએ તો કચરો, આમાં તો પ્લાસ્ટિકનો કચરો લખ્યો છે, પણ કચરો એક બી કચરો ના ફેંકીએ અને આપણે આપણી પ્રાકૃતિક સંપત્તિઓ અને બધી જગ્યાઓ સારી રાખીએ સ્વસ્થ, તો વધારે સારું રહેશે અને આપણને પણ ફરવાની મજા આવશે અને પ્રાણીઓને પણ રહેવાની મજા આવશે.
ફાઇનલી મિત્રો 1750 પગથિયા સુધી પહોંચી ગયા છીએ અને આવી કંઈક જગ્યા છે. હું બધું વાંચતો નથી, તમારી રીતે વાંચી લેજો, પણ યસ આ ટાઈપનું કંઈક જગ્યા છે. મિત્રો કચરાપેટી અહીંયા ખુલ્લી છે, મસ્ત, આટલી બધી મસ્ત ચોખ્ખી કચરાપેટી ઇવન આપેલી છે. સ્ટીલ માણસો આવી રીતે નીચે જો કચરો કરેલો છે, તો હું પોતાને બદલે બધાને વિડીયો મારફત અપીલ કરું છું કે બને તો કચરો કચરાપેટીમાં જ નાખો, અને જો અગર કંઈ કચરાપેટી ના મળે તો સાથે લઈ અને ઘરે જઈને કચરાપેટીમાં નાખો, પણ બને તો સાફ રાખીએ આ બધી જગ્યાઓ આપણે. આ કહેવાય છે મિત્રો હાથી પથ્થર. અહીંયા આપણે 2300 પગથિયા એ હાથી પથ્થરની જગ્યા છે પેલી, અને હાથી જેવો પથ્થર છે એ આકારનો, એટલે હાથી પથ્થર. તો મિત્રો ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ આપણે. આ જે જગ્યા અહીંયા તમને દેખાય છે, આ બિલ્ડિંગ, ત્યાં આપણે જવાનું છે. આપણો ફાઇનલ મુકામ છે એ દાતાર, એટલે વાંધો નહીં, તમ તારે હાલશે. આ બધા મારા મિત્રોનો અવાજ છે. 2700-2800 પગથિયે આપણે પશુધનના દર્શન થયેલા છે. આ બાજુ ગાય છે, ભેંસ છે, અને બધા અત્યારે સવારનો નાસ્તો કરે છે, શિરામણ કરે છે, અને આ આપણું ફાઇનલ ડેસ્ટિનેશન છે. અને બસ આ સૂરજ દેવતા ઉપર આવી ગયા છે અને ધીમે ધીમે ગરમી થવાની શરૂઆત થઈ છે. તો ચાલો હવે ઉપર જઈએ અને પ્રસાદી લઈએ દાતારની. આપણને જુનાગઢ અત્યારે દેખાવા માંડ્યું છે, અને તમને આ જે પાણી જેવો ભાગ દેખાય છે એ નરસિંહ મહેતા તળાવ છે. અને અહીંયા જે એક કાળી બિલ્ડિંગ છે એવું દેખાય છે અત્યારે, જે હું જો આંગળીથી બતાવું, જો અગર દેખાય તો આ જગ્યા જ્યાં બસ આ એ છે આપણું ઘર, બરાબર. તો આપણને ઘરે દેખાવા માંડ્યું છે, તળાવ બી દેખાવા માંડ્યું છે, અને આવો કંઈક નજારો છે આખા જુનાગઢનો અત્યારે. મિત્રો આ જે નાનકડું ટેકરી જેવું દેખાય છે એ છે ગિરનાર પર્વત, અને એના ઉપર અહીંયા જે આપણે આ જે સફેદ જે તમને દેખાય છે એ છે દેરાસરની જગ્યા. અને પછી આ જે અહીંયા લાસ્ટમાં જે બતાવી છે ને એ ઉપર જે થાંભલા જેવું, ને જો થોડી કદાચ તમને બહુ નાની દેખાતી હોય એવી પેલી રોપવેની બોગીઓ છે, અને ત્યાં ઉપર લાસ્ટમાં જે દેખાય છે ને એ છે અંબાજીનું મંદિર. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દાતાર. આ છે જગ્યા, અંદર અહીંયા મંદિર છે અને પ્રસાદી છે, અને બાકી અહીંથી વ્યૂ કંઈક આ રીતનો છે. આ બાજુ અહીંયા દેખાય આપણને ગિરનાર, અને અહીંયા આખું આપણું રળિયામણું જુનાગઢ. મિત્રો અહીંયા મસ્ત મેં વાંચ્યું આ કે दातार के दरबार में दुनिया बदल जाती है, दातार के दरबार में दुनिया बदल जाती है, रहमत से हाथ की लकीर बदल जाती है, लेता जो भी दिल से दातार का नाम, लेता जो भी दिल से दातार का नाम, एक पल में उसकी तकदीर बदल जाती है. जय दातार. તો આપણે જે ગિરનાર ચડવા જઈએ ત્યારે જે હાઈએસ્ટ ટૂંક સુધી પહોંચીએ પેલી જે દત્તાત્રેય છે એ આપણે અહીંથી જોઈ શકીએ છીએ. અને આ જે તમને બતાવું છું, આ જે આપેલું થોડુંક નાનકડું એક જે ભૂંગા ટાઈપ કે ઘર ટાઈપ દેખાય છે ગોળ, એ છે દત્તાત્રેય. ત્યાં સુધી પહોંચીએ અને આપણે ફરતે આટો ફરી વચ્ચે દત્તાત્રેયની પેલી છે મૂર્તિ, અને ત્યાં આટો ફરીને પાછો આપણે ઉતરવાની શરૂઆત કરતા હોઈએ. મિત્રો આપણે ઉપલા દાતાર મંદિરે અત્યારે પહોંચી ગયેલા છીએ. તમે બધા આવી રીતે વર્ચ્યુઅલી દર્શન કરી લેજો, તોય આપણે આવી ગયું. તમારા વતી હું બધા વતી દર્શન કરી જ લઈશ. આપણે વાત થઈ હતી કે ટ્રેક્ટરને બી ચડવાનો રસ્તો છે, અને અહીંયા 3000 પગથિયા સુધી એટલા આપણે દાતાર સુધી પહોંચી જાય છે. તો આ રહ્યું, જો આ ટ્રેક્ટર અહીંયા સુધી પહોંચેલું છે. હવે ત્યાં એ માલ સામાન ઉતારશે, અને જ્યાં સાઈડમાં જે પેલું આ કેસરી કલરનું જે જાય છે ને નીચે ટ્રેનના પાટા જેવું પેલું એના ઉપર બોગી જેવું, એમાં સામાન ઉપર ચડશે અને નીચે ઉતરશે ને એ રીતના આખું આ રીતનું અહીંયા સિસ્ટમ છે. તો મિત્રો અહીંયા દાતાર બાપુને ત્યાં મસ્ત આવી રીતે પ્રસાદી બી હોય છે. આજે છે ખીચડી, શાક, ગાંઠિયા છે, બુંદી છે, આપણે રોટલી છે. અહીંયા આપણે આ ઘૂઘરી હશે, આ યસ આપણે જે હોળીમાં આપણે નીચે રાખીએ. પછી પોપકોર્ન છે, આપણે ભૂંગળા છે, છાશ છે મસ્ત ઠંડી. તો આપણે મિત્રો અહીંયા આખો પ્રસાદ તો કદાચ ના લઈએ, પણ યસ આપણે પ્રસાદીના રૂપે મસ્ત છાશ તો પી શકીએ. જલસા છે મિત્રો, જલસા છે. તો આપણે મિત્રો તમને હું એક સ્પેશિયલ એક પથ્થર બતાવવા માટે લઈ જાઉં, જેના ઉપર આપણે કોઈ બી બીજો પથ્થર મારીએ કે એવું કંઈ બી કરીએ તો એ પથ્થરમાંથી પેલો ઘંટ જેવો ધ્વનિ ઉત્પન્ન થાય છે.
તો એ આપણે કહી શકાય કે ધાતુ પથ્થર કે એવું કંઈ બી, પણ એનું રહસ્ય શું છે એ એક્ઝેક્ટલી ખબર નથી. પણ આપણે જોઈએ ને આપણે થોડુંક અત્યારે હું તમને એ પથ્થર બતાવવા લઈ જાઉં. ચાલો મિત્રો, આ જો ખુલ્લું આકાશ અને કેટલા બધા પર્વતોની વચ્ચે આપણે અત્યારે પ્રાકૃતિક જગ્યાએ આવી ગયા છીએ અને આ છે આપણું નયનરમ્ય જુનાગઢ. તો અત્યારે ચોક્કસ પડે પેલું ગીત ગાવાનું મન થાય કે યે હસી વાદિયા યે ખુલ્લા આસમાં. તો મિત્રો, આટલી હાઈટે આટલો મસ્ત બાકડો, મસ્ત ઠંડો પવન અને આવી જગ્યાના આવો વ્યૂ હોય તો કંઈ બીજું જોઈએ. પણ આ તો રોજ 3000 પગથિયા ચડીને બેસવા જ નથી અવાતું. પણ આ તો વાત છે. બાકી ખરેખર આવો વ્યૂ હોય તો બીજી એકેય જગ્યાની જરૂર ના પડે કદાચ. આપણે છીએ અત્યારે બહુ ઊંચી ટૂંક ઉપર. બહુ ઊંચી એટલે હાવ ઊંચી તો નહીં, પણ બહુ ઊંચી. જો આવો કંઈક વ્યૂ છે આપણી આજુ. જો તમને ત્યાં આગળ દેખાતું હોય તો ત્યાં એક ભાઈ અત્યારે નગારીઓ પથ્થર વગાડે જ છે. અને આપણે આ કેડીએથી ત્યાં જવાનું છે એડવેન્ચર કરીને એ પથ્થર સુધી, અને પછી ત્યાં જઈને આપણે વગાડીને બતાવશું. ચાલો તો જઈએ. તો મિત્રો, આપણે નગારિયા પથ્થર સુધી પહોંચી ગયા છીએ. જો હું તમને બતાવું છું વગાડીને. અને આપણે આ સાચું છે કે નહીં ચેક કરવા માટે આપણે બાજુના જ પથ્થરમાં વગાડીએ. જો અને હવે આનો ડિફરન્સ જુઓ તમે. તો આપણે આ મંદિરમાં જે ઝાલર વાગતી હોય એ રીતના આને આપણે સરખી ધ્વનિમાં અને સરખી પેસથી વગાડીએ તો ઝાલરની જેમ વાગી શકે. પણ આપણી પાસે એટલી આવડત નથી અત્યારે, એટલે આ રીતનો પથ્થર છે અહીંયા. હાલો તો મિત્રો, જય દાતાર કરીને ઉતરવાની શરૂઆત કરીએ. ઉતાવળ તો થશે ઉતરવામાં, પણ થોડીક ધીમી ગતિ રાખવી પડશે, બાકી પગ મેળાઈ જવાની બીક રહેશે. તો ચાલો ધીમે ધીમે ઉતરવાનું ચાલુ કરીએ, એટલે ટાઈમે પહોંચીએ અને પછી મસ્ત જમીએ બધા મિત્રો. તો મિત્રો, આ નજારો તમને બતાવવા જેવો મને લાગ્યો અત્યારે. તો મસ્ત ઝાડવા અલગ અલગ કલરના, ક્યાંક કેસરી છે, ક્યાંક લીલું છે, ક્યાંક પીળું છે. વચ્ચે આ મસ્ત ડુંગર અને ઉપર વાદળા અને વાદળી આકાશ. બહુ મસ્ત નજારો છે અત્યારે. તો ઉતરવામાં આપણે ટ્રેક્ટરનો માર્ગ લઈએ, કેમ કે ઉતરવું એ સહેલું પડે, ચડવામાં થોડુંક અઘરું પડે. હવે જોઈએ કેટલુંક સહેલું પડે છે ને કેટલું અઘરું, પણ આપણે થોડોક ટ્રેક્ટરનો માર્ગ લઈએ થોડી સમય સુધી. તો મિત્રો, અહીંયા એક આપણે પડાવ લીધો વચ્ચે ઉતરતા ટાઈમે 1700 પગથિયા આસપાસ, અને છાશ પીધી. આ કાકાએ આપણને મસ્ત ઠંડી છાશ પાઈ. અને બસ હવે આપણે આગળ ઉતરવાનું ચાલુ કરીએ. થોડા પગ ભરાવાના ચાલુ થઈ ગયા છે, પણ ચાલશે, હવે નહીં વાંધો આવે. ઉતરતા જઈએ ધીમે ધીમે. બધા મિત્રો ભેગા છે એટલે ઉતરાઈ જશે. તો ફાઇનલી અત્યારે ઉતરતા છેલ્લે હવે 800 પગથિયા જેવું બાકી છે. અમારા હાલ જોઈને તમને એવું લાગતું નહીં હોય કે આ કાંઈક હરખો એનર્જેટિક વ્લોગર હોય કે એવું કાંઈ મોટિવેશન દઈ શકે એવું કાંઈ છે નહીં અત્યારે અમારા હાલ જોઈને. આ ભાઈનો એવો હાલ છે, અમારો એવો હાલ છે. થાકી ગયા અને એટલા તો આમ ટૂંકમાં થાયકા ન કહેવાય, પણ લંઘાઈ ગયા હાવ. અને સૂરજ દાદા એક્ઝેક્ટ અમારા ટકા ઉપર છે, 750 એક્ઝેક્ટ ટકા ઉપર છે અત્યારે અમારે સૂરજ દાદા. અને મસ્ત આપણે કહેવાય ને કે જો આમ તમને દેખાતું હોય કાળું થઈ જાય કે ખબર નહીં, હું વિડીયો લઈ લઉં છું, મૂકવા જેવો હોય છે તો મૂકી દેશું. અને મસ્ત વાદળા અને મસ્ત દેખાય છે આખું. જો આખું જોઈ લ્યો તમે, આજુબાજુ આવો નજારો છે. થોડુંક ખુલ્લું છે, પછી ઝાડવા આવી જશે, એટલે અત્યારે મેં કીધું બતાવી દઉં. આ રીતનું આખું ખરું. અને આ બાજુ છે આપણું મસ્તનું જુનાગઢ. આ રીતનું આખું જુનાગઢનો વિસ્તાર. આ મિત્રો તમને દેખાતા હોય અવડા તો અમે 8મા ધોરણમાં હું પહેલી વાર ગિરનાર ચડેલો, મને આજ પણ યાદ છે. તો એવા ત્યારે અમે હતા, અને આજે કોલેજ પણ પતી ગઈ છે બધાયની, અને સ્ટીલ બધા આમ ભેગા છે તો મજા આવે છે. શું કેવું તમારું વરુભાઈ? હું તો 10માં ભેગો થયો ને, પણ તોય મજા આવે. 10મા ધોરણમાંથી ભેગા થયા અમે તો. અમને જોઈને તમને આળસ આવે એવો સીન કરી નાખ્યો છે અમે અત્યારે. અત્યારે તો હાવ થાકી ગયા. તો ફાઇનલી આપણને વિલિંગડન ડેમની થોડીક ઝલક અને પાણી દેખાવા માંડ્યું છે, એટલે આપણને હવે થોડીક આશા આવી છે કે બસ હવે આપણે બહુ જ નજીક છીએ. થોડીક સીડીઓ બાકી છે, હવે વધીને 300-400 જેવી હશે. તો ચાલો ફટાફટ ઉતરી મસ્ત બધા મિત્રો ભેગા જમી નાખીએ.
એટલી નહીં હોય, 200 જેવી હશે. કઈ બાબતની વાત જો માતાલી એટલે પછી એટલું ફેક નહીં કરવાનું કે એને ખબર પડી હતી કે આપણે કંઈક કરીએ. એટલે જ ને ખરેખર ક્યાં જમવા જાય બોલે? ઈ જ કહું, પટેલ પટેલ મારી તો ઈચ્છા છે આ બે માની જાય તો પટેલ જ જો. હા એ જ કરાય. દાતાર બાપુની કૃપાથી આપણે ફાઇનલી અત્યારે ઉતરી ગયેલા છીએ. લાસ્ટ જય દાતાર જોવો લખેલું છે મસ્ત. અને હવે બધા મિત્રો જમવા જઈએ અને પછી ઘરે જઈએ. મસ્ત ગરમ પાણીમાં પગ મૂકી શાંતિથી નાહી અને સૂઈ જઈએ. તો મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે ગીતા લોજમાં મસ્ત ભાણું જમવા માટે. આપણી જૂની ને જાણીતી ગીતા લોજ. ચાલો તો મસ્ત આપણે ફૂલ ડીશ જમી લઈએ અને પછી ઘરે જઈએ. તો મિત્રો મસ્ત 2 કલાકની ઊંઘ લઈ આરામ કરી અને હવે ઉઠી ગયા છીએ આપણે. આજનો વ્લોગ અત્યારે આપણે અહીંયા જ એન્ડ કરશું. અને એક વસ્તુ, હા, આજનો વ્લોગ મેં આખો ગુજરાતીમાં કરેલો છે. તો પાછલા 9 વ્લોગ અને આ વ્લોગમાં તમને કેટલી ટૂંકમાં કમ્પેરિઝનમાં આ સારો લાગે છે, એ સારો લાગે છે બધા, એ મને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. એટલે આગળના વિડીયોઝ મારે કઈ રીતના બનાવવા એ મને ખબર પડે. અને હા, લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો મિત્રો ખુશ રહો, મસ્ત રહો અને હસતા રહો. આપણે મળીએ છીએ નવા વિડીયો સાથે જલ્દી જ. ત્યાં સુધી મજા કરો. બાય બાય. તો મિત્રો કૂતરાના અવાજ સાથે નયા વ્લોગમાં અને નવી શરૂઆતમાં. તો ફાઇનલી અત્યારે આ નગરીયો પથ્થર મળી ગયો. નગારીઓ નગારીયો ચોકડી, નગારીયો રાઈટ વગાડ તો જા વાગે છે, અવાજ સંભળાય તો.